અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રગતિના પંથે છે। પ્રગતિશીલ ખેડૂતો ગાય આધારિત ખેતી કરી અને હજારો રૂપિયાની કમાણી કરતા થયા છે। ત્યારે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામના પ્રગતિશીલ ખેડૂતે હવે ગાય આધારિત ખેતીની સાથે ગૃહ ઉદ્યોગની શરૂઆત પણ કરી છે। ખેડૂત હવે ગાય આધારિત અલગ અલગ પ્રકારના વસ્તુઓ બનાવે છે અને તેનું વેચાણ કરે છે। હું ગાય આધારિત ખેતી કરું છું અને સાઈડમાં આપણે વાળ માટેનું સિરમ બનાવું છું। વાળ ફરતા હોય અને ટાઇલ હોય તો ઉગી જાય એના માટેનું સિરમ છે અને એ ઔષધિમાંથી બનાવું છું જાતે જ। અને બીજું કે મારે નોની છે ને નોનીનું ઝાડ છે અને એનું અર્ક બનાવી અને એ બોટલમાં પેકિંગ કરીને વેચું છું। હજી 3 ઝાડ છે એટલે ઓછી માત્રામાં પેકિંગ થાય છે। અને બીજી આપણે ગાયની જે આઈટમ હોય, માનો કે પૂજા થાળી છે અને ઘડિયાળ, માણેકથમના કુંડું, તોરણ, ટોડલિયા એવું વેચાણ કરું છું। બીજું શું શું બનાવો છો? બીજું ગાય આધારિત અને હવે બીજું બનાવવાનું છે જે સ્નાયુના દુખાવા માટેનું છે ને એની દવા બનાવવાની છે લિક્વિડ ફોર્મમાં। વેચાણ સારું આ એ પીવા માટે બનાવવાની છે સ્નાયુની। અમરેલી જિલ્લાના આ પ્રગતિશીલ ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી। ત્યારબાદ જે વધારાનું છાણ પડ્યું રહે છે, ગાયનું ગોબર પડ્યું રહે છે અને ગૌમૂત્ર પડ્યા રહે છે, જેનું હાલ પ્રગતિશીલ ખેડૂતે અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી છે અને આ અલગ અલગ વસ્તુઓમાંથી હાલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની સાથે હવે ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી છે। પ્રગતિશીલ ખેડૂતોએ સુશોભિત માટે અને લગ્ન પ્રસંગ અને શુભ પ્રસંગ માટે એક થાળી ડીશ તૈયાર કરી છે અને એ ડીશ ગાય આધારિત ગોબરમાંથી બનાવવામાં આવે છે। તો સાથે જ તેઓએ એક ઘડિયાળ તૈયાર કરી છે જેની અંદર વર્ક કરવામાં આવે છે અને ગાયના ગોબરમાંથી આ ઘડિયાળ બનાવવામાં આવે છે। તો સાથે જ ખેડૂતે ગાયના ગોબરમાંથી ગણપતિજી તેમજ અલગ અલગ ડિઝાઇનની રમકડા પણ તૈયાર કર્યા છે। તો સાથે જ તેઓએ ઝુમ્મર પણ તૈયાર કર્યા છે અને તેનું હાલ સમગ્ર ગુજરાતની અંદર વેચાણ કરી રહ્યા છે। પ્રગતિશીલ ખેડૂતનું જણાવવું છે કે ગાયનું જે ગોબર વધી રહે છે તેનો સદઉપયોગ કરવામાં આવે છે। ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી આ મની બેંક તેમજ અલગ અલગ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે અને તેનું વેચાણ કરી 30,000 રૂપિયા સુધીની આવક મહિને મેળવી રહ્યા છે।